નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વાલેવડા ગામે માવાંકલ માતાજીના મંદિરે મહાસુદ સાતમે 20મો પાટોત્સવ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો। દસાડા તાલુકાના વાલેવડા ગામે બિરાજમાન રઘુવંશી લોહાણા સમાજના તન્ના પરિવારના કુળદેવી માવાંકલ માતાજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાસુદ સાતમના પવિત્ર દિવસે 20મો પાટોત્સવ મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। પાટોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ મંદિરે વૈદિક વિધિ મુજબ હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। ત્યારબાદ વાંકલ માતાજીની ભવ્ય શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી નીકળી, જેમાં ભક્તોએ રાસ ગરબા રમી ઉત્સાહભેર ભાગ લીધો। બોલ માડી વાંકલ, જય જય વાંકલના નાદથી સમય વાલેવડા ગામના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા। આ મહોત્સવ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી તન્ના પરિવારના ભક્તજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી વાંકલ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ભજન, કીર્તન, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોથી સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો। જ્યારે તન્ના પરિવારના સભ્યો દ્વારા ઓગળ તાલુકાના થરા મુકામેથી વાલેવડા ગામ ધામે બિરાજમાન વાંકલ માતાજીના દર્શનાર્થે પગપાળા યાત્રા સંઘનું આયોજન કરાયું છે, જે પગપાળા યાત્રા સંઘનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જ્યારે વાલેવડા ધામે વાંકલ માતાજીના પાટોત્સવ મહોત્સવ દ્વારા સમાજમાં ધાર્મિક શ્રદ્ધા, સંસ્કાર અને એકતાની ભાવનાને વધુ બળ મળ્યું હોવાનું ભક્તજનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું હતું। વાંકલ માતાજીના મંદિર ટ્રસ્ટીશ્રીઓ ભુવાજી કનુભાઈ ઠક્કર, હરિભાઈ ઠક્કર, વડાવાળા સહિત ટ્રસ્ટીગણ દ્વારા પણ પાટોત્સવ મહોત્સવમાં પધારેલ ભક્તજનો માટે ભોજન પ્રસાદ સાથે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। અહેવાલ હરીશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।